નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારીની એલસીબી ટીમે કુલ્લે 2,54,400નો દારૂ ઝડપી પાડ્યો છે અને મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા છે. મુદ્દામાલ સાથે કિંમત થાય છે 7,64,400 અને પકડાયેલા આરોપીની અંદર પ્રથમ આરોપી સિદ્ધાર્થ ગાયકવાડ અને બીજો આરોપી પ્રદીપ ગુપ્તા અને સાથે જ દારૂ લઈ જવા માટે વપરાતી ટાટા પિકઅપને પણ ઝડપી લીધી છે. નવસારીની એલસીબી ટીમે પતિ પત્ની કે જે દારૂનો જથ્થો લઈ અને જઈ રહ્યા હતા એને પકડી પાડ્યા છે. કુલ્લે 1,46,600નો દારૂ અને મુદ્દામાલ સહિત 7,46,600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને પતિ પત્ની બંનેને ઝડપી પાડ્યા છે, જેઓ કલ્પેશ અંબાલાલ મિસ્ત્રી અને નિહલબેન કલ્પેશ મિસ્ત્રી જે સુરતના રહેવાસી છે, પોતાની કારની અંદર દારૂનો જથ્થો લઈને જઈ રહ્યા હતા. આજરોજ નવસારી શહેરના અગ્રવાલ સમાજ દ્વારા નવસારીની જનતાના માટે વૈકુંઠ મોક્ષ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નવસારીના અગ્રણીઓ અગ્રવાલ સમાજની વાડી ખાતે ઉપસ્થિત થયા હતા અને ત્યાંથી આ મોક્ષ વૈકુંઠ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું અને કોઈ પણ જનતા જે ખરી એ નાત જાતના ભેદભાવ વગર આ રથનો ઉપયોગ પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે કરી શકે છે. વધુ વિગત માટે 75 67 67 97 97 નંબર પર આપ સંપર્ક કરી શકો છો. જમાલપુરમાં કૃપાલુ હનુમાનજી મંદિર ખાતે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવની સ્થિતિ ચાલી રહી છે, જે સંદર્ભે લોહીની જરૂર પડી શકે છે, એ ભાવનાથી કૃપાલુ હનુમાનજી મંદિર ખાતે ત્યાંના આયોજકો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 23.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 92% અને સાંજ દરમિયાન 63% નોંધવા પામ્યું છે. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 3.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. નવસારીના પોશ ગણાતા વિસ્તાર એવા ટીગરાવાડી પાસે આજે સવારના સમયની અંદર જાહેર માર્ગની ઉપર ગટરના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા. ગટર વ્યવસ્થા કથળી રહી છે અને જે આ પ્રત્યક્ષ વિડીયોમાં આપ જોઈ શકો છો કે સૌથી પોશ ગણાતો વિસ્તાર, ત્યાં મંદિર, જૈન મંદિર પણ આવ્યું છે. સવારે ત્યાં દર્શનાર્થીઓ આવતા હોય, પૂજા કરવા માટે આવતા હોય, ઉઘાડા પગે આવતા હોય અને ત્યારે એમણે આ ગટરના પાણીમાંથી પૂજા કરવા માટે જવું પડે, કેટલું યોગ્ય સ્થાનિકોની અંદર ઉભરાતી ગટરને લઈ અને રોષ જોવા મળ્યો છે. નવસારીના સિટી ગાર્ડન મંકોડિયા ખાતે હોમગાર્ડ જવાનોએ દર્શાવી બેદરકારી. રાત્રે 2:30 વાગ્યે એક નાની ઉંમરનો દેખાતો યુવક મોપેડ લઈ ઘર આંગણે પાર્ક કરેલી અન્ય ગાડીની અંદર ધડાકાભેર અથડાવી મોટા અવાજ થયા બાદ ત્યાંથી વળી પાછો પોતાની બાઇક ચાલુ કરી નીકળે છે. આગળ હોમગાર્ડ જવાનો એને ઊભા રાખે છે, માત્ર સામાન્ય વાતચીત કરી અને ત્યાંથી જવા દે છે. આટલો મોટો અવાજ થયો, ગાડીને નુકસાન થયું, કોઈને લાગ્યું, કોઈને વાગ્યું એ જોયા મૂક્યા વગર માત્ર 1 મિનિટની વાતચીત કરી અને ત્યાંથી એ યુવાનને જવા દે છે. નથી કોઈ દસ્તાવેજ માંગતા, નથી કોઈ કાગળ કરતા કે એનું લાયસન્સ છે કે નહીં, ક્યાંથી આવ્યો હતો, રાત્રે 2:30 વાગે ક્યાં જાય છે, નામ નંબર કશું જ લેવામાં ન આવ્યું. તો આ રીતે આ હોમગાર્ડો આપણી રક્ષા કરશે? એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ડાંગના માહિતી ખાતાના સત્તાવાર વોટ્સઅપ ગ્રુપમાં બીભત્સ ફોટાથી ખળભળાટ. ડાંગમાં કમોસમી વરસાદની જેમ છેલ્લા કેટલા દિવસોથી સોશિયલ મીડિયા ગ્રુપમાં બીભત્સ ફોટાનો વરસાદ થઈ રહ્યો છે. હાલમાં થોડા દિવસ અગાઉ ડાંગ જિલ્લાના ભાજપના કેટલાક ગ્રુપોમાં આપત્તિજનક ફોટો મૂકવામાં આવ્યા હતા, ત્યારે હવે આ પ્રકારના જ આપત્તિજનક અને બીભત્સ ફોટો ડાંગ જિલ્લાના માહિતી ખાતાના સત્તાવાર વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવેલ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના જિલ્લાના પત્રકાર જગતમાં ચર્ચાનો વિષય બનવા પામી છે.
ડાંગમાં કમોસમી વરસાદનું તાંડવ સતત પાંચમા દિવસે ગાજવીજ સાથે વર્ષા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કુદરતે અણધાર્યું તાંડવ સર્જ્યું છે। ભર ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા 5 દિવસથી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। શુક્રવારે પણ ગાજવીજ સાથે વરસાદ વરસતા પંથકનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યું છે। સામાન્ય રીતે મે મહિનામાં ડાંગ જિલ્લામાં ભારે ગરમી પડતી હોય છે, પરંતુ આ વર્ષે કુદરતની વિચિત્ર લીલા જોવા મળી રહી છે અને છેલ્લા 5 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સમયાંતરે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। ડાંગ વાંસદામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ કેરી પાકને મોટું નુકસાન કર્યું। ડાંગ વાંસદા તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈ સમગ્ર જિલ્લામાં આવેલ આંબાવાડીમાં કેરી ખરી પડતા અને જેનો ભાવ ગગડી પડતા કેરીનો પાક લેતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છૂટવાઈ જવા પામ્યો છે। ડાંગ જિલ્લો અને વાંસદા તાલુકામાં છેલ્લા 5 દિવસથી પડી રહેલા કમોસમી અને ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે વરસાદમાં કેરીના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેરીનો પાક હજુ ઉતરવાની શરૂઆત જ થઈ હતી અને છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ડાંગ જિલ્લા અને વાંસદા જિલ્લા તાલુકામાં કેરીનો પાક નિષ્ફળ જતો હતો અને આ વર્ષે પણ માત્ર 30% જેટલી જ કેરી પાકનો ફાલ આવ્યો હતો અને એમાં પણ આ વરસાદ અને વાવાઝોડા ફૂંકાતા આંબા ઉપર મોટાભાગની કેરી જે ખરી એ ખરી જવા પામી હતી। કલ્યારીમાં લિટલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 108 સેવાનો માર્ગદર્શક રોજગારલક્ષી કાર્ય શિબિરનું સફળ આયોજન। લિટલ એન્જલ્સ એજ્યુકેશન ટ્રસ્ટ ભારતભરમાં ખ્યાતિપ્રાપ્ત જીવનરક્ષક સેવા 108ની કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન અંગેનો કાર્યશિબિર દક્ષિણ ગુજરાતના 108ના સંચાલક હેમંતભાઈ સોલંકી અને નવસારી જિલ્લાના વ્યવસ્થાપક મૃગેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રવિવારે યોજાયો હતો। મહેમાનોનું સ્વાગત ટ્રસ્ટના પ્રમુખ આશીષભાઈ ચાપાનેરી, મંત્રી મયુરભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રીમતી રશ્મિબેન ચાપાનેરી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યશિબિરમાં 108ની સેવા અંગેની જાણકારી, તેની કાર્યપદ્ધતિ, તબીબો, સાધનોની ઓળખ અને રોજગારલક્ષી વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ખેરગામમાં ગંભીર બનતી ટ્રાફિક સમસ્યા। ખેરગામ તાલુકા મથક બન્યો અને દાયકો વીતી ગયો છતાં પણ દિન બદિન ધંધા રોજગાર રહીશોમાં વૃદ્ધિ થતી જઈ રહી છે અને જેના કારણે લઈ રાજ્ય ધોરીમાર્ગ 181 પણ ચીખલી ધરમપુર વચ્ચે આંતરરાજ્ય પરિવહન બેફામ વધતા અને ખેરગામની સાંકડી બજારમાંથી ચતુર્પાદી વાહનો પસાર થતા હોય વોરા મસ્જિદ અને શ્રીજી ત્રિભોટ ખાતે સતત ટ્રાફિક જામ રહે છે, જેમાં હાલ કેરીની મોસમ હોય, માર્કેટયાર્ડ અને તાલુકાભરમાંથી ખેડૂતો આવતા હોય આંબેડકર વર્તુળ ખાતે પણ ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। નિવારણ વહેલી તકે આવે એ રીતે ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। સાથે જ હોમગાર્ડ મૂકી અને ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવે તો તંત્ર જે ખરું હાલ તો નિષ્ફળ જઈ રહ્યું છે, પણ આગામી દિવસોની અંદર કોઈ યોગ્ય અસરકારક પગલાં લેવામાં આવે અને ટ્રાફિક હળવું કરવામાં આવે તો સૌનો સમય અને ઈંધણ બચી શકે એમ છે। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી। નેશનલ હાઈવે ઓથોરિટીને ધારાસભ્ય અનંત પટેલની રસ્તા રોકો આંદોલન કરવાની ચમકીથી રસ્તા ઉપર પડેલા ખાડાઓ પુરાવા લાગ્યા, પણ ખાડા પુરાવાનું જે આવરદા છે એ ખાડાપુરાની આવરદા માત્ર 15 દિવસ પછીથી જૈસે થેની પરિસ્થિતિમાં આવી જવા પામી છે, એટલે ખાડાઓ વળી પાછા પડવા માંડ્યા છે। આ માર્ગનું નવીકરણ કેમ નથી કરવામાં આવતું? આ વર્ષોથી થતી માંગ છે, છતાં પણ માર્ગનું નવીનીકરણ થતું નથી અને જો નવીનીકરણ નહીં થાય તો રસ્તો રોકો આંદોલન કરવામાં આવશે। આ શબ્દો ઉચ્ચાર્યા છે ધારાસભ્ય અનંત પટેલે। આહવા નવાપુર માર્ગ ઉપર દિશાસૂચક બોર્ડ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે અંગ્રેજીનું લખાણ હતું તે ભૂલભર્યું હતું। જૂના અધિકારીને વાત કરતાં એમણે નહોતું સુધાર્યું, જ્યારે નવા અધિકારીને વાત કરતાં એમણે તાત્કાલિક અસરથી આ બોર્ડ જે ખરું એ સુધારી દીધું છે, કારણ કે આવી ભૂલ જે ખરી એ ડાંગની અંદર આવતા સહેલાણીઓ માટે હસનું કારણ બની શકે એમ હતું, જેથી કરી તાત્કાલિક અસરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે અંગ્રેજી લખાણની ભૂલ હતી તે સુધારી લેવામાં આવી છે। ડાંગમાં કમોસમી વરસાદથી કવડી ભાજી
નો ઉગાવો, લોકોમાં આનંદની લાગણી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલા કમોસમી વરસાદે ડાંગ જિલ્લામાં પણ અણધારી ખુશી લાવી દીધી છે. એક સપ્તાહથી ભારે વરસાદને પગલે ડાંગના કેટલાક વિસ્તારોમાં કવડી નામની ભાજી ઉગી નીકળી છે, જે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતમાં જ જોવા મળે છે. અણધારી ભેટ મળતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગમાં ચાલકે RBSK ઇકો ગાડીના સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ઇકો ગાડી યુ-ટર્નમાં પલટી મારી જવા પામી હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 22 વર્ષીય યુવકનું શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના હવતચેતોડ ગામે રહેતા નિલેશભાઈ બસ્તરભાઈ ગાવિત છેલ્લા 15 દિવસથી આહવા ખાતે આવેલ RBSKની ગાડી ઉપર ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. નવસારીમાં સાયબર ક્રાઇમનો વધુ એક કિસ્સો નોંધાયો. પોલીસકર્મી બની વિડીયો કોલથી ધમકાવી 22 લાખ પડાવતા માતા પુત્ર શિકાર બન્યા. નવસારી વિજલપુરમાં સાયબર ઠગાઈનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ભરતભાઈ પાંડુભાઈ ટંડેલ અને તેમની માતા સાથે સાયબર ઠગોએ પોતે પોલીસ હોવાનું કહી 22 લાખથી વધુની છેતરપિંડી કરી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.